ડાળ્યું કાપશો ઝાડવાની, તને શરમ નથી આવતી હરાયેલા? તમે ત્યાં ન જાવ ને તોય ઘણું સારું, તોય તમારી બધી માનતા અમારે પૂગી ગઈ મારા વાલા. તમ તારે તને મત દીધા ને એને બિચારાને ખબર પડવા માંડી કે આ ઘો છે ને ઘો, આ ઘો અમને બટકી ગઈ છે. સમાચારોમાં આગળ વાત કરીએ. ફરી એક વખત વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાનો વિરોધ થઈ રહ્યો છે. ગોપાલ ઇટાલિયાનો વિસાવદરના ખેડૂતો અને સાથે જ સ્થાનિક લોકો બાદ વિસાવદરના આગેવાનો દ્વારા ગોપાલ ઇટાલિયાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ધારાસભ્યના એ ગોપાલ ઇટાલિયા કે જેમનો વિસાવદરમાં વિરોધ વધુ વકર્યો છે. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો બાદ હવે સ્થાનિક આગેવાનો એ મેદાને આવ્યા છે અને મોણિયા ગામના વિડીયો પર સોશિયલ મીડિયામાં લોકોએ કમેન્ટો કરી, ટીકાઓ કરી. જો કે હવે કમેન્ટ્સમાં ગોપાલ ઇટાલિયાને લોકોએ નાટકબાજ પણ કહી રહ્યા છે. અને આ તમામની વચ્ચે મોણિયા યુવા સંગઠન નામના ગ્રુપમાં લોકોએ કમેન્ટ કરી રહ્યા છે અને હવે ગોપાલ ઇટાલિયાના મોણિયા ગામમાં કરેલા વાયદાઓની વાતને લઈને લાલજી કોટડિયા મેદાને આવ્યા છે. ધારાસભ્ય દાળબાટી ખાવા તો પહોંચી ગયા, પણ શું કામ કરશે આ પ્રકારના સવાલો એ લોકો કમેન્ટમાં કરી રહ્યા હતા. 142 કામના વાયદા આપ્યા હતા, એમાંથી 5 કે 6 થયા છે કે નહીં, આવા સવાલો લોકોએ કર્યા. અને લોકોના સવાલો અને ખેડૂતોનો વિરોધ બાદ વિસાવદરના એ સ્થાનિક આગેવાન લાલજી કોટડિયા આવ્યા છે. ઇકોઝોનનો મુદ્દો બનાવીને ચૂંટણી જીત્યા હતા. હવે ઇકોઝોન ક્યાં છે? માત્ર દાળબાટી અને ભજીયા ખાવા જ જવા છે? આવા સવાલો એ લાલજી કોટડિયા કરી રહ્યા છે. એટલે કે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા કે જે 6 મહિના પહેલા યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે સાથે જે લોકલ બોડી ઇલેક્શન જે યોજાયું હતું તેની સાથે સાથે પેટા ચૂંટણીનું જે આયોજન કરવામાં આવ્યું હતું વિસાવદર અને કડી, એ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતેલા ગોપાલ ઇટાલિયાનો હવે સતત ને સતત એ વિરોધ થઈ રહ્યો છે. અને વિરોધ એટલા માટે થઈ રહ્યો છે કે તેઓ તેમના વિસ્તારની અંદર કામ ન કરતા હોવાના આરોપો સ્થાનિક લોકો અને ખેડૂતો લગાવી રહ્યા છે. જો કે આ તમામના સમર્થનમાં હવે સ્થાનિક આગેવાનો પણ મેદાને આવી રહ્યા છે. લાલજી કોટડિયાએ સવાલો પૂછતા જ ગોપાલ ઇટાલિયાની સામે સોશિયલ મીડિયાના માધ્યમથી એક વિડીયો જાહેર કર્યો છે. શું કહ્યું લાલજી કોટડિયાએ? સાંભળો એ પણ. જય સોમનાથ મિત્ર, લાલભાઈ કોટડિયા બોલું જાંબુડીથી. હવે આપણે વાત એ હતી ત્યાં 2 દી થયા આ મગફળીનું જે હાલે છે એમાં આપવાળા જઈ અને બધું બગાડે છે એવું આપણે નથી કહેતા, પણ આ વિડીયા હામાં આવ્યા છે કે ત્યાં કણે ખેડૂએ વિરોધ કર્યો કે ભાઈ તમે ન આવો ને તો એ અમારું જોખાઈ જાય. બરાબર છે? એટલે આ લોકોને મારે એવું કહેવાનું છે કે ભાઈ ટાઈમ ટૂંકો છે અને તમે ખેડૂતની હેકમ હેરાન કરો છો. તમે ત્યાં ન જાવ ને તોય ઘણું સારું, તોય તમારી બધી માનતા અમારે પૂગી ગઈ મારા વાલા. તમ તારે ભાઈ તમે ખેડૂત પાસે ન જાઓ અને ખેડૂતની વેદનાની ડાયરીઓ છે ને તમે ખોટી લખોમાં, ખોટા ખેડૂતને ગેરમાર્ગે દોરોમાં. અત્યારે તમારો ખેડૂત મીડ્યા છે વિરોધ કરવા અને તમે જ્યાં આવે ત્યાં જઈને મોણિયામાં મને કાર્યકરનો, તમારા જ કાર્યકરનો વાત કરી હતી એણે કે લાલભાઈ અમારા ગામમાં 125 મુદ્દા એણે લખ્યા હતા કે અમારા ગામની અંદર આટલી બધી મોણિયામાં તકલીફ છે એમ. તો ભાઈ તું મુદ્દા તો એ કોઈ તે તારા સોલ્વ ન કરી શક્યો, બરાબર છે, પણ તું ત્યાં કંઈ દાળ બાટી ખાવા જાશો, પછી તું ઓલા પાંદડા ઓલા આપણે બકરા રાખ્યા હોય ને બકરા, બરાબર, એની ઘોડે તું ધારાસભ્યનો થઈ અને તું ડાળ્યું કાપશો ઝાડવાની, તને શરમ નથી આવતી હરાયેલા? તારે શું કામ કરવાના છે? પબ્લિકના કામ કરવાના છે, આ રોડ રસ્તાના કરવાના છે. તું ઇકો ઝોન માટે આખી લડત આપી અને તું છૂટાણો તો ઇકો ઝોનને મુદ્દો બનાવી, બરાબર. તું રાજ્યસભામાં ક્યારે જોઈને કે તે લેખિતમાં ક્યારે તે ઇકો ઝોનનો મુદ્દો આપ્યો? કારણ કે તારે જરૂર નથી, તું ઓઈલો જ તો મારે તો એકવાર ધારાસભ્ય થવું છે. તું એકવાર ધારાસભ્ય થઈ ગયો પછી પબ્લિક જ્યાં જવું હોય ત્યાં જાય, બરાબર. પબ્લિકની કાં તારે પડી નથી. તારે દાળ બાટી ખાવા જવાની છે, ભજીયા ખાવા જવાના છે ને એવા વિડીયા મૂકી અને પબ્લિકને દૂર રમાડવાની છે. ઘડીકમાં ટ્રેક્ટર માથે બેસો,
બરાબર છે. ઘડીક એમ કે ભાઈ બજરંગી દાદા નહીં કે શક્તિ કોણે, બજરંગી દાદા નહીં કે શક્તિની એને ખબર નહોતી અને જાંબુઓને યાદી દેવડાવી. કાવાલ ભાઈ તને ભગવાન યાદ આવી ગયા હવે? તું એમ કહેશો કે હનુમાન બાપાને ઘોડે ઠેકડો મારે, તારા હારું નવરીના છે બધા ઠેકડા મારવા, તારા જેવા હોય એ મારે. બરોબર, હારા માણસો તો કાંઈ મારે નહીં, હારા માણસોને ખબર પડે. હવે બધાને મળીશ ખબર પડવા, તને મત દીધા ને એને બિચારાને ખબર પડવા મળીશ કે આ ઘો છે ને ઘો, આ ઘો અમને બટકી ગઈ છે, સમજો. એટલે તારા તું છે ને ધતિંગ પંચા 150 બધા બંધ કર, સીધી રીતે કામ કર. અને તું આ વિસાવદરમાંથી છૂટાણો છો, વિસાવદરનું તો ધ્યાન રાખ. ભલે તારાથી કામ ન થાય તો કાંઈ નહીં, માણસના ફોન ઉપાડ, કોકને ક્યાંક મળ. બસ તારે તો રાતે ભજીયા ખાવા જવાનું, દાળ બાટી ખાવા જવાનું ને હવે બી ચાલુ કરી લીમડાને ડાળ્યું ભાંગે. તારે કાંઈ બકરા રાખ્યા છે લીમડાને ડાળ્યું તું ભાંગશો? મારા ઓલા બકરાવાળાને કેવું છે કે ભાઈ આને તમે હમણાં લઈ જાઓ એટલે તમારે લીમડા બીમડાનો હોરવો હોય ને તો ઉપાદી નહીં એમ. એટલે તમારે ઝાડવા માથે સડવું નહીં, ડાળું ખોટી કાપીને આ કાપી દે. હા, કારણ કે આ બકરા સારવામાં જ હાલે એમ છે, ઢોર સારવામાં હાલે. બરોબર છે. ખેતીમાંય નથી હાલે, ખેતીની કાંઈ ખબર પડતી નથી. બરોબર છે. એટલે તું એને મારો ભાઈ બકરા થોડાક લઈ લે અને થોડાક ગાડર લઈ લે અને પછી સારને મજા કરે એટલે અમારા તાલુકાને ઉપાધિ તો નહીં આવે. બરોબર છે. એટલે અમારે એમ થાય તો ખરોખર અમારો ધારાસભ્ય શું કરતો, અમારો ધારાસભ્ય ભાઈ સીમમાં જડે, બકરાએ સારતો હોય ને ગાડરે સારતો હોય, બાકી રહ્યું છે એ કઈ મારો ભાઈ. બરોબર છે. એને ખોટા ધતિંગ પંચા 150 કરી અને મૂળો બટકાવી દીધો છે. બરોબર છે. એટલે આ મૂળાને કાઢો. અને એનો ભાઈ એક એનો કેજરીવાલ વિડીયો મેં એક અપલોડ કર્યો છે, બધા મૂક્યો, તમે જોજો. બરોબર છે. એ ગુજરાતના નહીં પણ આખા 134 કરોડ સંખ્યાને પબ્લિકને જેમ ફાવે એમ બોલે છે. અને તમે એને સોટા હટાણે અમારો કેજરીવાલ એમ તમે જોવો જરાક. આવાને જ તમારે મત દેવા હે? હજી 2 વર્ષની વાર છે ભાઈ, ત્યારે લગભગ પબ્લિકને ખબર પડી જાય કે તમે કેવા છો, હું નહીં બધું. બરોબર છે. એટલે જે કાંઈ મુદ્દા છે ને એ કંઈક લખ મારો ભાઈ, કંઈક તું સોલ્વ કર. અને જે અમે તને ખેડૂતોએ તને મત દીધા, શું કામ દીધા છે? આ 29 ગામડાના ખેડૂતે તને મત દીધા ને, ઇકો ઝોન હારુંથી તને મત દીધા છે. કેના હારુંથી? ઇકો હારુંથી. બરોબર. ઇકો ઝોનનો તો પ્રશ્ન તો કંઈ કોઈ બોલતો નથી, કારણ કે ડાયરી થતી ખોસોડી ખોવાઈ ગઈ છે. એટલે ડાયરી ભાજપવાળા લઈ ગયા છે કે શું છે કે ખબર નથી પડતી એમ, કે ભાજપવાળાને તે વેચી નાખી. આ કદાચ વેચી નાખી હોય, કારણ કે તારે હમણાં ખર્ચા છે એટલે તને કદાચ એમ થયું ભાઈ ડાયરી વેચી નાખી. બરોબર છે. એટલે કદાચ વેચી નાખી હોય ડાયરી એમ. એટલે તમે ફાકા ફોજિયાતીઓ રહેવા દો મારો ભાઈ, અને જેમ બને એમ કામ કરો. આ પબ્લિકને કામની જરૂર છે, તમારા દેખાવની, તમારા સોશિયલ મીડિયાની જરૂર નથી. અને સોશિયલ મીડિયામાં કાયમી આવી અને ખોટી ફાકા ફોજિયાતીઓ કરવામાં 24 કલાક સોશિયલ મીડિયામાં જ રહેવાનું છે. જ્યારે ખેડૂતને જરૂર હોય તો તું દવાખાને કરી જાશો, એ તને પેટમાં દુખાવું પડી જાય, માથું દુખે ને ફલાણું દુખે ને ધીકડું દુખે. હવે તને બધું દુખાવો વહી ગયો, ખેડૂતનો મુદ્દો વહી ગયો ને એટલે બધો દુખાવો વહી ગયો. બરાબર. હવે ખેડૂતની પાછી પત્તા ઠોકવા જાવશો ક્યાં કણે? આમ ખરીદી વેચાણ સંઘમાં.